તો જો આપણા બોલો કનુજી શું કહો કયો બે શબ્દો કહો કયો હારામ શબ્દ કહે તો ખબર પડે ઊંચા ઊંચા હતી એટલો મોકલો ને હા એટલો મોકલી દેજો તો ચાલ અમેરિકા મોકલો સાઉદી આફ્રિકા મોકલો લંડન લંડન કે લંડન મોકલો અને કોઈ કલાક ઉભા રહીએ ને તો કોઈ જરૂર જ નહીં ઉપર જતા હવા એવી ઠંડી હવા આવે અને જે ચા મિલતો ને તો એને ખબર ઉનાળાની તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જશે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો 8:45 આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને સવારના ગુડ મોર્નિંગ. આમાં આપણે કોઈ શેક બનાવી કોઈ ખબર નહીં અને હજુ જો આપણો અમારું રોટલી બનાવવાનું છે. જો માતાજીનું દર્શન કરી લે આપણે બધા અને હજુ આપણે બ્રશ કરીને ચા બા પીવાનો ચા ગરમ કરવાનો તમે જુઓ. હવા ગરમ કરીને પી લે પછી નહીં લઈએ પછી વોક કરીને કરી ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે નહીં લીધું અને જો શાક બનાવ્યું આપણે બટેકો ટોમેટો અને આ બાજુ રોટલી અને આ બાજુ મમ્મી ખાય છે. જુઓ ચાન બી અને આપણા ટિફિન હજુ ભરવાનું અને હજુ નાસ્તો કરવાનો. પછી નાસ્તો કરી પછી ડાયરેક્ટ જવાનું નોકરી. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે સતીમાના મંદિરે આવી ગયા. જુઓ જય સતીમાં. આપણે પછી દર્શન કરીને જવાનું આગળ માતાજીને આગળ કરીને જ જુઓ છે સતીમાં. કમેન્ટમાં લખી દેજો ને આપણે ચાલતા ચાલતા જઈએ. તમે જુઓ મસ્ત લોકેશન જ છે બધી પૂરા અને હવે ડાયરેક્ટ જવાનું આપણે ચાલતા ચાલતા ઉનામાં. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી દોસ્તો આવી જાય આપણો જો ઉનાવા અને આપણો આદન તો આ બાજુ ઉભા રહે પોલીસ સ્ટેશન પેલી બાજુ ને આ બાજુ જુઓ આ બાજુથી આપણે રિક્ષાઓ આવશે. જુઓ એ બધું રિક્ષાઓ આવશે ને આપણે આટલા ઉભા રહી જો આ બાજુથી આ બધી રીતે આવો અને રિક્ષામાં બેસીને ડાયરેક્ટ જવાનું છે ગુજરાત. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણો 10 વાગી ગયા હતા ને કનુજીનો એકંદી ચાલે હેડતા થયા હતા ને આપણે લોક લીધો. જોવા ને પાટા ઉપરથી હેડ દઈએ તમે જુઓ અને પેલી બાજુથી જવાનું આપણો અને વધનાર આપણો કનુજીને લેવું આજ તો 2 દાડાના લીધા નહીં. જુઓ 2 બાજુ રસ્તા રેલગાડીના જ આવી અને હવે આપણે જવાનું ડાયરેક્ટ દુકાને કે બધા જવાની મહેમાન એટલે આપણે જવાની કહેવાનું. તો ગાઈસ આપણો 11 વાગી જાય ને હવે આજે ફોર્મ હાલ જ જઈને આવ્યા સાઈડ ઉપર પેલું લગાવવાનું તો એટલે અને બીજા બધા જે મહેણા સાઈડ ઉપર જુઓ કોઈ સર નહીં ખાલી પેલા રૂમમાં આજ તો લાઇટ ફિટિંગવાળા આવી જાય ને આ બાજુ કોઈ નહીં. તમે જુઓ તો આપણે આ રીવ કાટ કરી દઈએ કમ્પ્લીટ રેડી અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ. સો ફાઇનલી આપણો પાથ બધા કમ્પ્લીટ થઈ ગયા. ખાસા નંબર હતા જો એક આ બધનો ઠપ્પો તો આવ્યો હતો સાનિયાના હતા આવ્યા હતા. જુઓ બધું કમ્પ્લીટ રેડી કરી દીધું અને 11:45 થઈ અને હવે સુધાર બેસ્યું કોઈ હા નહીં પછી 12:30 જમી લઈશું પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો. તો ફાઇનલી 12:30 થઈ ગયા ને જો તો ટિફિન લાવી દીધું અને પછી બ્લોગ કહું ચાલુ કરું. જો હું સાસને બાસણ અને શાક અને રોટલો એ બધું લાવી દીધું. જમી લઈએ પછી થોડી વાર આરામ કરીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો. ફાઇનલી આપણે 3 વાગે શૈલેષભાઈ કનુજી જોઈ ચા લેવા જઈએ છીએ. ફૂલ લેતા આવી ગયા તમે જુઓ અને હેડીએ જુઓ અને તમારે કનુજીની દુકાન બતાવો આટલા પણ કનુજી એટલા દેખાતા નહીં. તમે જોઈએ એ આ દુકાન કનુજી દેખાતા નહીં. કાલ તો આપણે જતા રહેતા ડાયરેક્ટ પકોડી ખાવા પણ આજે ડાયરેક્ટ જવાનું પકોડી પડાવતો ના છે નહીં. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે કનુજી રખડી તમે જોયા અને દુકાન એમની યારે તમે જુઓ આવો ને એટલે બતાવું તમને મલાવરાવું અને આવી ગયા ડાયરેક્ટ જુઓ
જો એ આઈની દુકાન શું કહેવા ભાઈ આવી એટલે ફટાફટ આને આવી ગયા ને યાર આવી બનવી કન્ટેનર તો કન્ટિન્યુ બન્યા રહો કરે જ્યાં છીએ કોકડી આજે એવા મોટાનું પાણી ઠંડુ લાવી છે અને ચા ઉકળતી જવા જો તમે હું વાત કરી રહ્યા કનુજીની ચા ઉકળતી જવા અને જો માહોલ ગરમ હ 3 વાગ્યાના જો જબર થાય બીજું તો બોલામાં થાકી જઈએ ચા બનતી જ હોય કનુજી વાંચો જે તો જો આપણા બોલો કનુજી શું કહે હવે કયો બે શબ્દો કહો કયો હારામ શબ્દ કે તો ખાવો પડે શેર કરું ઊંચા ઊંચા હતી એટલો મોકલો ને હા એટલો મોકલી દેજો તો ચાલ અમેરિકા મોકલો સાઉથ મોકલો લંડન લંડન કે લંડન મોકલો હા અને લંડન ને જવાનું હેલિકોપ્ટર મારા વિશે કોઈ જે શબ્દો શૈલેષભાઈ ઓવા ભલે ફૂટ્યો એ હોવા તો ઉપર મરી ગયો વિજય રૂપાણી જતો રહ્યો હોવા હોય રે હા કોક મોટો અને હારો બીજી વાત તો આપણા કનુજી શૈલેષભાઈ વિશે એવું કહેવા શૈલેષભાઈ સારા માણસ હા બીજો ડાયલોગ મારજો હા એ બે શબ્દો કે મારા માટે શૈલેષભાઈને આમ ખોખું ડાયું કહેવાનું ગમે જેવું તો સારા સારું છે શૈલેષભાઈ અને બે જણા ભેગા લડો છો ને એ મને ગમતું નથી અને પણ સમાધાન કરો ને તો એના કરતાં તમે બે જણા એકવાર લડી કાઢો અને મારું કોઈ કહેવું જ કહી દેજો સારું તો અમે કોઈ કહેવું નહીં તું તો અમે તને તો આપણા જેવું કોઈ માણસ કરે હે અને જો પેલી બાજુ આપણો ભાઈબંધ આવી ગયો એ જો હાથ લોબા કરે અતુલ અને ચા બા તો ફાઇનલી આપણે કનુજીના દુકાનમાં આપણે ચા બનાવીએ તમે જુઓ ખાલી અને કનુજીને હંતા દીધા આપણે કનુજી સાઈડમાં 2 મિનિટ મેળ દીધા અમે અને આપણા કારીગર છે ને આપણે આપણા એના શેઠી અને આપણે ઇવન કારીગરી એના સાઈડમાં બી આવી જાય અને ઇવન ઘોડો બતાવે છે આ એમનો ઘોડો રેડ કલરનો હમણાં ન્યૂ લાયા અને ખાલી કોઈ કલાક ઉભા રહીએ ને તો કોઈ જરૂર જ નહીં ઉપર જતા હવા એવી ઠંડી હવા અને જે ચા મિલતો ને તો એને ખબર ઉનાળાની અને આપણો ભાઈ આવી ગયો સ્પેશિયલ કાંઈ મેં ચા પાછી આપણી વાત તો આપણી આ પહેલા જ છે ની ચા આજે હા અનુજીના શેક બનાવી દે ને આપણે કારીગર બની જઈએ બરાબર ચાલીએ ને કે શેડ ભમાવશે તો ફાઇનલી 100 વાગી ગયા ને આપણે પપ્પાની ગાડીમાં આવી જાય ને જો અને પપ્પા જાય પેલી બાજુ કોક લેવા પાવભાજી જેવું કહેતી હતી મમ્મી એટલે અને જો પેલી બાજુ એ આ બાજુ એ બાજુ બધું શાક માર્કેટ છે એ બાજુ જાય જો અને આપણે ઊંઝાનું છે આપણું ટ્રાફિક છે બધું સજો તો હું બતાવું પેલી બાજુ જ્યાં સી કોક લેવા બધી દુકાનો જ છે અને આપણે જઈ જઈએ ગાડીને રાખીએ તો ગાઈસ આપણે પાવભાજી તો પપ્પા લાવી દીધી પણ જો બ્રેડ લેવા ઊભા રહે આ બ્રેડો રહી જો બ્રેડો લઈને હવે ડાયરેક્ટ જવાનું કે જો અને લસણ લાવી દીધું આમાં કોઈક ગવાર જેવું એ બધું લાવી દીધું અને બ્રેડો લઈ જુઓ બરાબર લઈને ડાયરેક્ટ જઈએ ફાઇનલી આપણે આજ પાવભાજી બનાવી છે આ પાવભાજી લાયા છે તો ના આ સાઈડ બધું તો જો ને આપણે ગાઈસ આપણે પાવભાજી લાયા હતા પપ્પા અમે બે લાયા હતા તમે જુઓ તો આજે આપણો પાવભાજીનો પાવ તમે જોઈ બ્રેડ 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 છે અને પાવભાજીના સાથે ખાવા અને આ સાઈડ આપણો શાક પાવ આ ભાજી આવા જે રીતે તમે જુઓ પાવભાજી શું કરી અને આપણે આ બાજુ શાક છે તમે જુઓ અમારે થોડું ઢોળાઈ ગયું છે તો આપણે ઢોળાઈ ગયો તો વાંધો નહીં મળીએ ખાઈ ભાઈ તો ફાઇનલી જો આપણે કાઢી દીધું છે તમે અને નાટક કેવું બન્યું ચાખો બોલો મસ્ત છે એક નંબર અને બધું કમ્પ્લીટ કાઢી દીધું તમે જુઓ જુઓ શાક બનાવી જો લાયા છે અને બ્રેડ છે તમે જુઓ બધો ખાવા બી ગયો અને આપણે તો ફાઇનલી આપણો
જમી લીધું અને નહીં પણ લીધું અને વાગવામાં 9 વાગી જાય. નો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.